ગોપાળાનંદ સ્વામી ગામડા ફરતા ફરતા ગુજરાતમાં નડિયાદ પાસે એક સૂજ ગામ છે. સૂજ તે કોઈની વાડીમાં ઉતર્યા. તે મેથીની ભાજી વાડીમાંથી લાવીને સ્વામી પાસે પૂળી મૂકી કે સ્વામી, તમારી જેવા મોટા સંત અહીંયા અમારી વાડીમાં પધાર્યા, પણ હવે અમારી વાડીમાં કાંઈ પાકતું જ નથી, કાંઈ ફળ ફૂલ થાય નહીં, અમે તમને શું આપીએ? એક મેથીની ભાજી થાય છે. સ્વામીને બહુ દયા આવી કે આ કોળી પટેલ છે, ભાવિક બહુ છે, પણ હવે ખેતી એવી છે કે એમાં કાંઈ પાકતું નથી. સ્વામીએ દયા કરી અને બાજુમાં આંબો હતો કે આંબો છે ને તમારી વાડીમાં, કે આંબો એવો છે ને એને કોઈ દી ફળ લાગતું નથી, આંબો ફળતો નથી, એટલે કોઈ દી કેરી આવતી નથી. સ્વામીએ પ્રસાદીના તુંબડામાંથી જળ સાટ્યું અને સ્વામીએ કીધું કે પટેલ જુઓ, આ આંબો છે ને એ હવે ખૂબ કેરીઓ આવશે, ફળશે, પણ ક્યારે? જેઠ મહિને એને કોર આવશે અને ભાદરવા મહિનામાં લૂંબે ઝૂંબે કેરી આવશે. એટલે કે ભાદરવામાં બધે કેરી ઉકલી ગઈ હોય, એટલે આ છે ને તમારો છે ને કમાવ દીકરા જેવો આંબો થશે. આવા આશીર્વાદ ગોપાળાનંદ સ્વામી આપ્યા. અને પછી બીજે વર્ષે બધે કેરીઓ પૂરી થઈ જાય, ચોમાસું આવી જાય, જેઠ મહિને કોર આવે, ભાદરવા મહિનામાં કેસર કેરી જેવી મીઠી લૂંબે ઝૂંબે કેરી આવે. અને એ કેરીમાં એનું આખું કેરી વેચીને ગુજરાન ચાલવા માંડ્યું. અને બહુ જ રાજી થયા અને મત થયું કે એક કોઈ મોટા સંત આપણી વાડીમાં ઉતર્યા અને આશીર્વાદ આપ્યો. સ્વામીને ગોતીને વડતાલ દર્શન કરવા ગયા અને પછી કંઠી બંધાવી અને સત્સંગી થયા. એમ મોટા સંતોના આશીર્વાદે શું ન થાય. અને ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી એવી વાતો કરી, એવું સરસ શાસ્ત્રો લખાવ્યા અને એવું જીવનું કલ્યાણ કર્યું